મિત્રો લઈશું બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા. આમાં આવશે એક તો ક્લોરિનેશન, ત્યારબાદ બ્રુમિનેશન, ત્યારબાદ નાઇટ્રેશન, સલ્ફોનેશન, આલ્કિલેશન અને એસાઇલેશન. આ પ્રક્રિયામાં આપણે શું કરવા માંગીએ છીએ કે પહેલી વખત વિસ્થાપન કર્યા બાદ જે સંયોજન મળે એમાં બીજું વિસ્થાપન પણ કરી દઈએ અને અલગ અલગ નિપજ જે મળે છે એનું એક લિસ્ટ તૈયાર કરીએ. તો પહેલા લઈશું આપણે બેન્ઝીનનું ક્લોરિનેશન. ત્યારબાદ લઈશું બેન્ઝીનનું બ્રોમિનેશન. બેન્ઝીનનું ક્લોરિનેશન એનો મતલબ શું? બેન્ઝીન જ્યારે ક્લોરીન સાથે FeCl3 ઉદ્દીપકની હાજરીમાં લગભગ 30 થી 40 સેલ્સિયસ તાપમાને, લગભગ જો એને કેલ્વિનમાં દર્શાવવું હોય તો આશરે 303 થી 313 કેલ્વિન થાય. મેં અત્યારે ટેમ્પરેચરને સેલ્સિયસમાં દર્શાવ્યા છે કેમ કે યાદ રાખવા માટે સરળ પડશે આપણને. તો આખા ટોપિકમાં હું અત્યારે જે ટેમ્પરેચર લખીશ એ મોટે ભાગે કેવા લખીશ? સેલ્સિયસ ટેમ્પરેચર. બેન્ઝીનનું ક્લોરીન સાથે FeCl3 ઉદ્દીપકની હાજરીમાં ક્લોરિનેશન 30 થી 40 સેલ્સિયસ તાપમાન રાખીને કરીશું તો આપ સૌ જાણો છો કે આ બેન્ઝીનમાં 6 કાર્બન અને 6 હાઇડ્રોજન ની ગુણવત્તા સમાન છે. ગુણવત્તા સમાન હોવાને કારણે ક્લોરો સમૂહ બેન્ઝીનના ગમે તે કાર્બન સાથે જોડાશે અને ક્લોરોબેન્ઝીન આપશે. હવે આ પ્રક્રિયામાં માની લો કે ક્લોરો અહીં આવે તો અહીંનો હાઇડ્રોજન Cl સાથે રિમૂવ થશે અને એક HCl નો દૂર થશે અને મળશે આપણને શું? ક્લોરોબેન્ઝીન. તો અત્યારે લખું છું અહીંયા હું, આ છે બેન્ઝીન અને આ છે ક્લોરોબેન્ઝીન. બેન્ઝીનની ક્લોરીન સાથેની પ્રક્રિયા FeCl3 ઉદ્દીપકની હાજરીમાં 30 થી 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાખીને કરવામાં આવે તો ક્લોરોબેન્ઝીન મળે છે. અને ક્લોરોબેન્ઝીનની જો ફરીથી ક્લોરિનેશન પ્રક્રિયા આ જ રીતે FeCl3 ઉદ્દીપકની હાજરીમાં થોડુંક ઊંચું તાપમાન રાખીને કરીએ તો ચલો મને કહો, અહીંયા 2 મોલ વપરાશે. કેમ? કે આ ક્લોરો નવા ક્લોરોને ક્યાં મોકલશે? ઓર્થો પેરા ઉપર મોકલશે. આપણે આપ જાણો છો કે જ્યારે હેલોજન જોડાયેલો હોય, આલ્કિલ જોડાયેલો હોય, OH જોડાયેલો હોય અને NH2 જોડાયેલા હોય, આ 4 સમૂહ કેવા છે? નવા સમૂહને ઓર્થો પેરા પર મોકલે. મતલબ કે ક્લોરોબેન્ઝીનમાંનો ક્લોરો સમૂહ OP સ્થાન નિર્દેશક હોવાને લીધે ઓર્થો એટલે કે અહીંયા પણ આવશે અને અહીંયા પણ આવશે. એટલે આવી રીતે નિપજ આપણને મળશે. એક ક્લોરો અહીંયા, એક ક્લોરો અહીંયા, તેમજ બીજી નિપજ એક ક્લોરો અહીંયા અને એક આને કહેવાય ઓર્થો ઉપર આવ્યો એટલે O અને ટોટલ થયા 2 O ડાયક્લોરોબેન્ઝીન અને કહેવાય O ડાયક્લોરોબેન્ઝીન. તો પછી પેલું કયું લખાશે? પેરા ડાયક્લોરોબેન્ઝીન. મિત્રો યાદ રાખીશું બેન્ઝીનની ક્લોરીન સાથેની પ્રક્રિયા FeCl3 ઉદ્દીપકની હાજરીમાં જ્યારે 30 થી 40 સેલ્સિયસ તાપમાન રાખીને કરવામાં આવે તો
ક્લોરોબેન્ઝીન મળે છે। આ પ્રક્રિયાને બેન્ઝીનનું ક્લોરિનેશન કહેવાય। ક્લોરોબેન્ઝીન મળી ગયા બાદ જો બીજી વખત દ્વિતીય વિસ્થાપન ફરીથી ક્લોરીન વડે કરવામાં આવે અને FeCl3 ઉદ્દીપક તરીકે વાપરવામાં આવે તો ક્લોરો સમૂહ, ક્લોરોબેન્ઝીનમાંનો ક્લોરો સમૂહ ઓર્થો પેરા ડાયરેક્ટિંગ હોવાને લીધે, ઓપી સ્થાન નિર્દેશક હોવાને લીધે O ડાયક્લોરોબેન્ઝીન P ડાયક્લોરોબેન્ઝીન નું મિશ્રણ મળે છે। એટલે કે 1 ઉપર છે 2 ઉપર છે 1,2 ડાયક્લોરોબેન્ઝીન 1,4 ડાયક્લોરોબેન્ઝીન નું મિશ્રણ મળે છે। આ પ્રક્રિયા ક્લોરિનેશન પ્રક્રિયા તરીકે ઓળખાય છે। હવે મિત્રો વાસ્તવમાં બન્યું શું હશે આમાં? તો કે સાહેબ ક્લોરીન અને FeCl3 વચ્ચે પ્રક્રિયા થઈ હશે, એટલે ક્લોરીન પ્રક્રિયક ગણાય અને FeCl3 ઉદ્દીપક ગણાય। આ પ્રક્રિયામાં ખરેખર ક્લોરીન અને FeCl3 વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે ક્લોરોનિયમ આયન બને છે। આના આપ સૌ જાણો છો કે વિષમભાગી વિભાજનથી બે પાર્ટ પડે, એક Cl+ અને એક Cl-। Cl- અહીં જતો રહે આની સાથે, તો તમને મળે FeCl4- અને બાકીનો કયો રહ્યો Cl+, એ અહીંયા મૂક્યો છે। તો આનો સીધો મતલબ એવો થયો કે સાહેબ આ પ્રક્રિયામાં થયું શું હશે? બેન્ઝીનની ક્લોરીન સાથેની પ્રક્રિયા FeCl3 ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે ત્યારે સૌપ્રથમ ક્લોરીન અને ફેરિક ક્લોરાઇડ વચ્ચે પ્રક્રિયા થાય અને ક્લોરોનિયમ આયન બને। મિત્રો આ શું છે? ક્લોરોનિયમ આયન। આ ક્લોરોનિયમ આયન એ ન્યુક્લિયોફાઇલ કહેવાય કે ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય? વિચારો, ન્યુક્લિયોફાઇલ પાસે માઇનસ ચાર્જ હોય, આ ઇલેક્ટ્રોફાઇલ છે, મતલબ કે ક્લોરીન અને FeCl3 વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે ક્લોરોનિયમ આયન બને, એ પ્રબળ લુઈસ એસિડ છે। મિત્રો આ શું છે? પ્રબળ લુઈસ એસિડ છે। પ્રબળ લુઈસ એસિડ છે જે બેન્ઝીનના 6 પાઈ ઇલેક્ટ્રોન, એટલે કે અહીંયા બેન્ઝીનના 6 પાઈ ઇલેક્ટ્રોન વાદળ વડે આકર્ષાય। આ ક્લોરોનિયમ આયન એ બેન્ઝીનના 6 પાઈ ઇલેક્ટ્રોન વિદ્યુત વાદળ વડે આકર્ષાય અને જે કાર્બન સાથે જોડાય, આ ક્લોરોનિયમ આયન જે કાર્બન સાથે જોડાય ત્યાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન થાય। હાઇડ્રોજનનું વિસ્થાપન થાય માટે આ પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખાય। મિત્રો ફરી એકવાર સમજાવું શું કર્યું આપણે? એકચ્યુઅલી આ પ્રક્રિયામાં ક્લોરીન અને FeCl3 વચ્ચે પ્રક્રિયા થાય, ક્લોરોનિયમ આયન બને। આ ક્લોરોનિયમ આયન એ લુઈસ એસિડ છે, પ્રબળ લુઈસ એસિડ હોવાને લીધે પેલા 6 પાઈ ઇલેક્ટ્રોન, બેન્ઝીનના 6 પાઈ ઇલેક્ટ્રોન વિદ્યુત વાદળ વડે આ ક્લોરોનિયમ આયન આકર્ષાય અને જે કાર્બન સાથે જોડાય ત્યાંથી હાઇડ્રોજન H+ નું વિસ્થાપન થાય માટે આ પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા તરીકે પણ ઓળખાય। મિત્રો આવી રીતે તમારું ક્લોરિનેશન પત્યું। ત્યારબાદ લઈશું આપણે બ્રોમિનેશન। અહીંયા શું કરીશું? સેમ એવી રીતે, ચલો મને કહો, બેન્ઝીન લીધો, બેન્ઝીન બ્રોમિન સાથેની પ્રક્રિયા। હા, એક વસ્તુ છે, અહીંયા તમે એક H બે H કાઢ્યા, બે Cl જોડ જાય તો -2HCl લખવા પડે, રાઈટ? ચલો બેન્ઝીનની બ્રોમિન સાથેની પ્રક્રિયા FeBr3 ઉદ્દીપકની હાજરીમાં સહેજ ઊંચું તાપમાન રાખીને, લગભગ 50-60, પણ અહીંયા માત્ર સહેજ ગરમ કરતા એવું લખેલું છે। એટલે બેન્ઝીનની બ્રોમિન સાથેની પ્રક્રિયા FeBr3 ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે તો અહીંનો H અને અહીંનો Br, HBr રિમૂવ થાય અને બ્રોમોબેન્ઝીન મળે છે। આ શું છે? બેન્ઝીન। આ શું છે? બ્રોમોબેન્ઝીન। બ્રોમોબેન્ઝીન બની ગયા બાદ જો ફરીથી બ્રોમિનેશન આ જ પ્રમાણે કરવામાં આવે,
જો ફરીથી બ્રોમિનેશન આ જ પ્રમાણે કરવામાં આવે તો ઓર્થો ને પેરા ઉપર ફરી બ્રોમો દાખલ થાય. મિત્રો કેમ ઓર્થો પેરા પર ગયો? કેમ કે આ બ્રોમો સમૂહ એટલે હેલોજન સમૂહ છે. હેલોજન નવા કોઈ પણ સમૂહને ઓર્થો પેરા પર જ મોકલશે કેમ કે હેલોજન ઓપી ડાયરેક્ટિંગ ગ્રુપ છે. તો મિત્રો યાદ રાખીશું, બેન્ઝીનની બ્રોમિન સાથેની પ્રક્રિયા FeBr3 ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે તો બ્રોમેન્ઝીન બને છે. આ પ્રક્રિયાને બેન્ઝીનનું બ્રોમિનેશન કહેવાય. બ્રોમિનેશન થઈ ગયા બાદ એટલે બ્રોમોબેન્ઝીન બની ગયા બાદ જો બીજી વખત દ્વિતીય બ્રોમિનેશન કરવું હોય તો ફરીથી Br2 FeBr3 ઉદ્દીપક લેવો પડે. અહીંયા આપણે 2 લખી રહ્યા છીએ. માની લો કે એક્ઝામમાં તમે 2 નથી લખતા તો એનો મતલબ એવો નથી કે તમે ભૂલ કરી છે, પરંતુ અહીંયા તત્વયોગમિતિને મહત્વ આપેલ નથી. ઓર્ગેનિકમાં મોલને મહત્વ નથી આપેલું. જો તમે 2Br2 ને બદલે ખાલી Br2 પણ લખશો તો એ પણ ચલાઈ લેશે, ચાલશે. તો બ્રોમેન્ઝીનની Br2 સાથેની પ્રક્રિયા FeBr3 ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે એટલે કે દ્વિતીય વિસ્થાપન કરવામાં આવે તો બ્રોમો સમૂહ ઓપી સ્થાન નિર્દેશક હોવાને લીધે એટલે કે અહીંયા અને અહીંયા બે જગ્યાએ બીજો બ્રોમો પ્રાપ્ત થતો હોવાને લીધે O ડાયબ્રોમોબેન્ઝીન અને શું કહેવાય? ઓર્થો પર આવ્યો એટલે O અને થઈ ગયા કેટલા? બે બ્રોમો. O ડાયબ્રોમેન્ઝીન અને P ડાયબ્રોમેન્ઝીન નું મિશ્રણ મળે છે. O ડાયબ્રોમો ને મિત્રો જો આપણે O ડાયબ્રોમો ના લખવું હોય અને IUPAC નામ તરીકે દર્શાવવું હોય તો 1,2 ડાયબ્રોમોબેન્ઝીન 1,4 ડાયબ્રોમોબેન્ઝીન મળે છે. તો આ પ્રક્રિયામાં આપણે શું કર્યું? બેન્ઝીનનું બ્રોમિનેશન કર્યું. ફરીથી બ્રોમિનેશન કરવાથી O ડાયબ્રોમો અને P ડાયબ્રોમેન્ઝીનનું મિશ્રણ આપણને મળ્યું. હવે હું આમાં ક્રિયાવિધિની ચર્ચા કરી રહ્યો છું. આ પ્રક્રિયામાં પણ બ્રોમિન અને FeBr3 વચ્ચે પ્રક્રિયા થશે એટલે કે પ્રક્રિયક અને ઉદ્દીપક વચ્ચે પ્રક્રિયા થશે. ચલો હું આને અહીંયા બતાવું છું. ચલો Br2 અને FeBr3 Br2 અને FeBr3 વચ્ચે પ્રક્રિયા થવાને કારણે આના બે પાર્ટ પડે, Br+, Br-. Br- અહીં જતો રહે એટલે FeBr4 અને પેલા ઉપર પ્લસ ચાર્જ. જ્યારે Br2 અને FeBr3 વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે બ્રોમોનિયમ આયન બને. મિત્રો આ કોણ છે? બ્રોમોનિયમ આયન. આ બ્રોમોનિયમ આયન એ પ્રબળ લુઈસ એસિડ છે. કોણ છે? લુઈસ એસિડ. આ લુઈસ એસિડ એ બેન્ઝીન વલયના પેલા 6 પાઈ ઇલેક્ટ્રોન વાદળ વડે આકર્ષાય. આ બ્રોમોનિયમ આયન એ બેન્ઝીન વલયના 6 પાઈ ઇલેક્ટ્રોન વાદળ વડે આકર્ષાય અને જે કાર્બન સાથે જોડાય તેમાંથી H નું શું કરી નાખે? વિસ્થાપન. માટે આ પ્રક્રિયા પણ શું કહેવાશે? ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન. તો અહીંયા તમે શું કર્યું? Br2 અને FeBr3 વચ્ચે પ્રક્રિયા કરી, બ્રોમોનિયમ આયન બન્યો. આ બ્રોમોનિયમ આયન લુઈસ એસિડ છે. આ લુઈસ એસિડ એ બેન્ઝીનના પેલા 6 પાઈ ઇલેક્ટ્રોન વાદળ વડે આકર્ષાય અને જે કાર્બન સાથે તે જોડાય ત્યાંથી H નું શું થઈ જાય? વિસ્થાપન. એટલે આપણને HBr મળે છે. અહીંયા આપણે જો કહીએ તો એક H અને એક Br નીકળી ગયો, એક H એક Br નીકળી ગયો, 2HBr થશે. આનો મતલબ એવો થયો મિત્રો કે તમે અહીંયા ક્લોરોનિયમ આયન બનાવ્યો, એ લુઈસ એસિડ હતો. અહીંયા બ્રોમોનિયમ આયન બનાવ્યો, એ લુઈસ એસિડ હતો. અને એ લુઈસ એસિડ
એ પેલા 6 પાઈ ઇલેક્ટ્રોન વાદળ વડે આકર્ષાય એટલે કે લુઈસ બેઝ વડે આકર્ષાય અને જ્યાં જોડાય ત્યાંથી H નું શું કરે વિસ્થાપન માટે આ બંને પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખાય આવી રીતે તમે બેન્ઝીનમાંથી ક્લોરોબેન્ઝીન બનાવ્યો એમાંથી 1,2 ડાયક્લોરોબેન્ઝીન 1,2 ડાયબ્રોબેન્ઝીન બનાવ્યો એવી રીતે બેન્ઝીનમાંથી બ્રોમેન્ઝીન બનાવ્યો અને તેમાંથી 1,2 ડાયબ્રોમો અને 1,4 ડાયબ્રોમેન્ઝીન બનાવ્યો ઓકે